સતી રૂપાદે અહીં કેવો સરસ મજાનો છાંયો છે। જો અહીં પાણી હોય તો આપણે પાણી પીએ અને આપણી સૌની તરસ છીપાવીએ। મેં સાંભળ્યું છે કે હે સતી રૂપાદે તમે એક મહાન સતી છો। તમે એક દિના સમયે આકાશમાંથી મોજડી ઉતારી હતી। હે સતી રૂપાદે એક દિના સમયે તમે થાળીમાં બગીચો પણ રોપાવ્યો હતો। તો હે સતી રૂપાદે તમે એવું કંઈક કરો કે અહીં પાણી આવે અને આપણે પાણી પીને સૌની તરસ છીપાવીએ। આ સતી તોરલ મારી પરીક્ષા કરવા ઈચ્છા હોય એવું લાગે છે। માટે હે રામાપીર બાપા તમે મારી લાજ રાખજો। આવી રીતે રૂપાદે ત્યારે રામદેવજી બાપાને યાદ કરી અને વીરડો ગાળવા લાગ્યા છે। પણ વીરડો કેવી રીતે ગાળે? બજારો બાપુ બજારો। રીતે સતી રૂપાદે આજ રામદેવજી બાપાને યાદ કરી અને વીરડો ગાળવા લાગ્યા છે। અને જોત જોતામાં વીરડામાં પાણી આવે છે। પણ પાણી કેવી રીતે આવે? અને જોતરે જોતા નીર હે સતી રૂપાદેવ આ પાણી ક્યાં પીવા લાયક છે? આ તો ખારું ને કડવું છે। અરે હા સતી તોરલ મેં પણ સાંભળ્યું છે કે તમે મહાન સતી છો અને તમે તો ત્રણ નરને તાર્યા છે। તો તમે કાંક એવું કરો કે આ પાણી મીઠું અમૃત જેવું બની જાય। હે અલગ ધણી હે રામાપીર આ સતી રૂપાદે પણ મારી પરીક્ષા કરવા માંગે છે। હે મેઘ રાજા મારી લાજ રાખજો। સતી તોરલ રામદેવજી બાપાને યાદ કરે છે। મેઘ રાજાને યાદ કરે છે કે આ તમારી કસોટીમાંથી મને પાર ઉતારજો। અને આકાશમાં જુએ છે ત્યાં વાદળા ઘેરાવા લાગ્યા છે અને આકાશમાંથી ત્યારે ધીરે 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 વરસાદ વરસવા લાગ્યો છે। પણ વરસાદ કેવી રીતે વરસે? જોતરે જોતા મેઘ આવ્યા આવ્યા આવ્યા। પાણી હર હંમેશને માટે ભર્યું રહેશે। અખંડ એ મારું વતન
આવી રીતે ચારે સંતોએ જળપાન કર્યા છે અને ફરીવાર ભજનનો લલકાર કરવા લાગ્યા છે. પણ ભજન ત્યારે કેવા હતા? સાગરભાઈ હા તમારે મોત જો રજવા રામ જે સમરો વિષય લખય મારી રે ઓ જે ભલે ભલે રામ જે સમરો વિષય લખય મારી રે ઓ જે હરિ બોલા હરિ ના ધરણે
આવી રીતે